જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મીરાઝ કિચન. સ્ટ્રોબેરી ચોકલેટ બ્રાઉની અથવા તો કેક જ્યારે તમે ટ્રાય ના કર્યું હોય તો એકવાર શ્યોર ટ્રાય કરજો. હોમમેડ જ અત્યારે મેં કેકનો યુઝ કર્યો છે. કેક સ્પોન્જ આપણે ઘરે બનાવતા હોય છે એનો જ યુઝ કરેલો છે. અને એ કેક હોમમેડ કેવી રીતના બનાવી એના વિડીયોઝ મેં બહુ બધા મૂકેલા જ છે મારી ચેનલ પર, તો આપ એમાંથી જોઈ અને બનાવી શકો. બહુ જ ફાઇન બનશે અને એકદમ અત્યારે વાયરલ જે છે એ ટાઈપનું આ ડેઝર્ટ બની અને રેડી થશે. તો તમે બી વિન્ટરમાં સ્ટ્રોબેરીની સિઝન જાય એ પહેલાં આ રેસીપી ટ્રાય કરી જોજો. બધાને બહુ જ ગમશે. અને હા, સ્પેશિયલી હવે વેલેન્ટાઇન આવે છે તો તમે આવી રીતના વેલેન્ટાઇન ડે પર બી બનાવી શકો. બહુ જ ફાઇન ચોકલેટી ટેસ્ટ અને વિથ સ્ટ્રોબેરી એડ કરીને બનાવીશું એટલે બહુ ફાઇન ટેસ્ટ, બધાને ગમે એ ટાઈપનો બની અને રેડી થશે. તો એના માટે અત્યારે મેં ફ્રેશ સ્ટ્રોબેરીને વોશ કરી અને કટ કરી લીધી છે સ્લાઇસીસમાં, અને થોડા કાજુ લઈ લીધા છે. હવે એક જાર લઈ લઈશું, કાચની બરણી જેવું લઈ લેવાનું છે, નાની સાઇઝનું. એમાં અત્યારે મેં હોમમેડ કેકનો યુઝ કર્યો છે, ચોકલેટ કેકનો. તમે બ્રાઉની બી ઇવન લઈ શકો, જે બી અવેલેબલ હોય એ લેશો તો ચાલશે. આવી રીતના એક લેયર આપણે કરી દેવાનું. કોઈ બી તમે જો ઇવન બાઉલમાં સર્વ કરશો તો બી ચાલે. બાઉલમાં ફર્સ્ટ લેયર આપણે બ્રાઉની અથવા તો કેકનું કરવાનું છે. આવી રીતના થોડું પ્રેસ કરી દઈશું અને એ સ્પ્રેડ થઈ જાય, લેયર એક કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અત્યારે મેં કાજુ લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ બી ડ્રાયફ્રૂટ લઈ શકો અને ટોટલી ઓપ્શનલ છે. તમારે આમાં ક્રીમ બી લેવું હોય તો બી લઈ શકો. અત્યારે હું ક્રીમ એડ નથી કરતી. આવી રીતના કાજુનું બી સ્પ્રેડ કરી દઈશું, ઉપર છૂટા છૂટા એડ કરી દેવાના છે કાજુને. યક્ષને આવી રીતના ચોકલેટ કેક અને ચોકલેટ ને એવું બધું બહુ જ ગમે છે, તો હું એના માટે સ્પેશિયલી આવી રીતના ન્યૂ રેસીપી ટ્રાય કરતી હોઉં છું. કાજુનું લેયર થઈ જાય પછી આવી રીતના સ્ટ્રોબેરીની સ્લાઇસીસ છે એના લેયર કરીશું. અને પર્સનલી ચોકલેટ અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન તો મને ખુદને બહુ જ ગમે છે. તો કમેન્ટ કરી અને જણાવજો તમને કોને કોને ચોકલેટ અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન ગમે છે. તો આવી રીતના અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી આપણને અવેલેબલ હોય છે તો તમે ડેઝર્ટ હોમમેડ જ ટ્રાય કરી શકો અને ઇવન હેલ્ધી વર્ઝન તમે ઘરે બનાવી શકો. અત્યારે મેં કેકનો યુઝ કર્યો છે, એ કેક સુગર ફ્રી કેક જ લીધેલી છે. એની બી હું રેસીપી તમારી જોડે શેર કરીશ. હવે એક લેયર આવી રીતના સ્ટ્રોબેરીનું કરી દઈશું. પછી અત્યારે મેં મેલ્ટેડ ચોકલેટ લઈ લીધી છે, કમ્પાઉન્ડ ચોકલેટ. તમે કોઈ બી ચોકલેટ લઈ શકો, મેલ્ટ કરીને એ લઈ લીધી છે. અથવા તો તમે ગનાશ બી યુઝ કરી શકો. હોમમેડ ગનાશ કેવી રીતના બનાવવું ઓલરેડી મેં મારી ચેનલ પર મૂકેલા જ છે વિડીયો, તો તમે એમાંથી જોઈ અને ચોકલેટ કેક બનાવો ત્યારે બી ડેકોરેટ કરી શકો. અને હવે કોઈ બી ડેઝર્ટ બનાવો એમાં બી તમે યુઝ કરી શકશો. તો એને સ્પ્રેડ કરી દઈશું આવી રીતના ઉપરથી, અને પાછું સેમ વે રિપીટ કરશું. આપણે થોડું એવું જે આપણે કેક લીધી છે એને ક્રમ્બલ કરી અને એડ કરવાની છે. આવી રીતના થોડું એવું ક્રશ કરી નાખવાની કેકને અને પછી જ એડ કરેલી છે. તમે પીસીસમાં બી લઈ શકો, પણ આવી રીતના જારમાં આપણે સર્વ કરવાના છીએ તો આવી રીતના તમે સર્વ કરશો ને તો ખાવામાં બી ઇઝી રહેશે. તો એક લેયર આપણે કેકનું કરી દઈશું, અથવા તો તમે બ્રાઉની લેવાના હોય તો એનું લેયર કરી દેવાનું. પછી પાછું કાજુનું લેયર કરવાનું, અથવા તો જો તમારે કાજુનું લેયર ના કરવું અને ડાયરેક્ટલી આવી રીતના મારી જેમ ઉપરથી ચોકલેટ સોસ એડ કરવો હોય તો એ બી એડ કરી શકો. અને પછી કાજુનું રહે, તમારા ટેસ્ટ પ્રમાણે તમે સ્ટેપ આગળ પાછળ કરી શકો અને એડ કરવાનું રહેશે. ઉપરથી આપણે સ્ટ્રોબેરી એડ કરી દઈશું. આવી રીતના ફૂલ્લી ઉપરથી આપણે સ્ટ્રોબેરીનું લેયર કરીશું, જેથી કરીને લુકમાં બી બહુ ફાઇન લાગે અને જ્યારે તમે ખાઓ ત્યારે બી સ્ટ્રોબેરીની સ્લાઇસીસ તમને આવે.
એટલે આપણે સ્ટ્રોબેરી અને ચોકલેટ કેક વધારે એડ કરવાની છે. ઉપરથી કાજુ બી એડ કરી દઈશું. ઇવન તમે ઘરે પાર્ટી માટે અરેન્જ કરતા હોય તો બી આવી રીતના એઝ એ કેક જાર અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ છે. ઇવન મેરેજમાં બી સર્વ થતું હોય છે આવી રીતના જારમાં ડેઝર્ટ. તો આ બહુ ફાઇન લાગશે. ગેસ્ટ આવવાના હોય અથવા તો ઘરે પાર્ટી અરેન્જ કરશો તો આવી રીતના સર્વ કરશો. તો ઉપરથી મેં ચોકલેટ સોસ અથવા તો ચોકલેટ મેલ્ટેડ એડ કરેલી છે અને સ્ટ્રોબેરી એડ કરી દીધી છે. ઇવન તમે આ નાના ગ્લાસમાં બી સર્વ કરી શકો. તો રેડી છે સ્ટ્રોબેરી ચોકલેટ જાર, જે એકદમ ટેસ્ટી ડેઝર્ટ બની અને રેડી થશે. આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.